कैवल्यं दिव्यदृक्षाक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत केवल साहेब। उलट क्रिया क्लास 30 अवस्थाનું આજ કદાચ પૂરું થઈ જાય તો કરી નાખીએ આપણે. અવસ્થાઓ ઘણી લાંબી આલી છે. 18મો ક્લાસ અવસ્થાનો થશે. હવે ક્લાસ તો 30મો છે, તારીખ 6 છે ને 5મો મહિનો છે, એટલે 6 પંચાન 30. એવી રીતે જ્યાં ગણિત આપણે કરીએ છીએ ત્યાંથી સરખું આવે દર વખતે. એટલે 6 તારીખ અને 5મો મહિનો અને 30મો ક્લાસ. એટલે ક્યારેક આપણે આમ બેસાડવું હોય, મનની અંદર લાવવું હોય તો તે આ એના પ્રાસ બધા મળી જાય. તમારે જેની સાથે જોડાવવું હોય એની સાથે આપણો ભાવ જે રીતે જોડી તો ગણિતના આંકડા પણ એ રીતે જોડાઈ જાય. એટલે આ આપણે જે અત્યારે જે કરીએ છીએ એ જે કાર્ય કરીએ છીએ એ અગણિતનું કરીએ છીએ. એટલે એના નીચેના ગણિત તો એમાં હમાઈ જ જાય ગમે ત્યારે. અંગગણિત, બીજગણિત અને ભૂમિતિ. કારણ કે આ મોટી સત્તા રહી ને, ભારત સરકાર હોય તેમાં ગુજરાત સરકારને કોર્પોરેશન સુરતનું હોય તો એ હમાઈ જ જાય. સુરતનું કોર્પોરેશન છે એ ગુજરાત સરકારમાં, ગુજરાત સરકાર ભારત સરકારમાં હમાઈ જાય. એવી રીતે અગણિતની અંદર બાકીના ગણિત સમાઈ જાય. એટલે આપણે જે રીતે કરવું હોય એ રીતે એની ગોઠવણ કરી શકીએ. એટલે તમે જે રીતે એને ગોઠવો એ રીતે સારી રીતે ગોઠવી શકો. કેવલ કરતા અરે અંશે થવાની રીત, પરમ ગુરુના ચરણમાં જવાની રીત, એ બધી આવી રીતે જ ગોઠવાય છે અગણિત ચિત્તે. તો એવી રીતે આ જે આખું ગણિત છે તો જે ગણતરીપૂર્વક જવાનું હોય કે આપણે જે જીવન જીવીએ છીએ ને એ બધું ગણિતમાં જ જીવીએ છીએ. ગણિત સિવાય કાંઈ એક વસ્તુ ખરીદતા ગણિત સિવાય નથી ને. જે પૈસા આપીએ છીએ ગણતરી કરીને એને લેવાના હોય, એને પાછા બીજા લઈ લઈએ. કારમાં ગયા હોય તો એનું મીટર જોઈએ છે, એ ગણિત છે. પેટ્રોલ પુરાવીએ તોય તેના આંકડાઓ જોઈએ છે. જે કાંઈ છે એ સમયનું ગણિત જ જોઈએ છે. વાર પછી વાર, પક્ષ પછી પક્ષ, મહિના પછી મહિનો. શ્વાસની ગણતરી જ કરીએ છીએ 21,600. જે જુઓ તો એ બધું ગણિત વિષયમાં. આપણે વાળ કેટલા છે તો એ પાકા જ છે, જેટલા છે એટલા પાકા જ. આ જ ગણિત છે. એક વાળનું ગણિત પાકું છે શરીર વિશે. હા, આપણે ન ગણી શકીએ એ આપણી મર્યાદા છે, પણ એનું ગણિત પાકું છે. આકાશની અંદર જેટલા તારાઓ છે તો એમાંથી એક ગણિત વગરનો તારો નથી. એમ એટલા બધા તારાઓ દેખાય છે, પણ એ જ્યારે એની નજીક જાય ત્યારે સૂર્ય કરતાં મોટા છે તો એનું ગણિત કરવું પડે ને. સૂર્ય કરતાં મોટા. પૃથ્વી સૂર્યની અંદર 13 લાખ સમાય. તો 13 લાખ જે પૃથ્વી જેમાં હમાતી હોય એવો સૂર્યને તમે કાઢી નાખો, હાવ એક બાજુ કરી નાખો, એ થોડું ચાલે. એમ આપણી આ એક કોષ હોય તો એ દરેક કોષના ગણિત છે, તો એને આપણે કાઢી ન શકીએ. એટલે આ ગણિત છે એને પણ લેવાના હોય, એને પાછા બીજા લઈ લઈએ. કારમાં ગયા હોય તો એનું મીટર જોઈએ છે, એ ગણિત છે. પેટ્રોલ પુરાવીએ તોય તેના આંકડાઓ જોઈએ છે. જે કાંઈ છે એ સમયનું ગણિત જ જોઈએ છે. વાર પછી વાર, પક્ષ પછી પક્ષ, મહિના પછી મહિનો. શ્વાસની ગણતરી જ કરીએ છીએ 21,600. જે જુઓ તો એ બધું ગણિત વિષયમાં. આપણે વાળ કેટલા છે તો એ પાકા જ છે, જેટલા છે એટલા પાકા જ. આ જ ગણિત છે. એક વાળનું ગણિત પાકું છે શરીર વિશે. હા, આપણે ન ગણી શકીએ એ આપણી મર્યાદા છે, પણ એનું ગણિત પાકું છે. આકાશની અંદર જેટલા તારાઓ છે તો એમાંથી એક ગણિત વગરનો તારો નથી. એમ એટલા બધા તારાઓ દેખાય છે, પણ એ જ્યારે એની નજીક જાય ત્યારે સૂર્ય કરતાં મોટા છે તો એનું ગણિત કરવું પડે ને. સૂર્ય કરતાં મોટા. પૃથ્વી સૂર્યની અંદર 13 લાખ સમાય. તો 13 લાખ જે પૃથ્વી જેમાં હમાતી હોય
એવો સૂર્યને તમે કાઢી નાખો, હાવ એક બાજુ કરી નાખો, એ થોડું ચાલે. એમ આપણે આ એક કોષ હોય તો એ દરેક કોષના ગણિત છે, તો એને આપણે કાઢી ન શકીએ. એટલે આ ગણિત છે એને પણ બરાબર ગણવું પડે આપણે. ગણિતના જ પ્રમાણે શરીરની બનાવટ થઈ છે. 9 જ મહિના સરેરાશ, અપવાદને બાદ કરી નાખો પણ કેટલું સરસ રીતે ગણિત. 9 મહિના, 9 પૂર્ણ આંકડો, આ જે કાંઈ વ્યવસ્થા આખી ગણી એ મનુષ્યને બનાવવા સહિતની બધી જ વ્યવસ્થાઓ એ ગણિતના આંકડાઓની અંદર છે. અને આપણે જે ગણિત બધું જેમાં સમાય છે ને જેમાંથી ગણિત 3 પ્રકારના ઉત્પન્ન થાય છે એનું નામ અગણિત કહીએ છીએ. અગણિતનો હિસાબ કરવો હોય તો એનો હિસાબ થાય ખરો, પણ આપણી સમજમાં ન આવે. જેમ બીજ ગણિત છે એ નાના છોકરાને સમજમાં ન આવે, ભૂમિતિ એનાથી મોટા નહીં સમજમાં નથી આવતી. હજી ધારો કે 1 કરીને જ ઊભું કરવાનું, આખું પાછું ગણિત કરવાનું, એનો જવાબ સાચો લાવવાનો. પ્રમેયનો આ જ પહેલી છે ને. ધારો કે 1 એટલે આ આંકડો અથવા આ પોઈન્ટ એ તમને આપી દીધો, હવે આખું ગણિત કરીને જવાબ લાવો, અને જવાબ પાછો બધાનો સરખો જોઈએ. હા, એટલે ધારો કે એમ કરીને જે આવે એનો જવાબ આવે. એવી રીતે આપણા વિષયમાં છે. તો આપણે તો અત્યારે તો ધારો કે કરીને જ કૈવલ કરતા, ધારો કે કરીને જ હું એ નક્કી કરીએ છીએ. શરીર દેખાય છે પણ શરીરથી જે અલગ વસ્તુ છે એ તો દેખાતી નથી. અને શરીર ચલાવવાનું મૂળ સાધન અથવા મૂળ વસ્તુ એ તો આપણું સ્વરૂપ છે. એવી રીતે અહીંયા કરી કે 30મો ક્લાસ અને એની ગણિત કરી નાખ્યો. આજે શું કરશું કે એટલે વિષય એવો હતો કે આપણે છે એ આ અવસ્થાઓ છેલ્લી આપણે લઈ લઈએ. કદાચ મારી એવી ઈચ્છા છે કે આનાથી આગળ પછી અવસ્થાઓ ન લેવી. અવસ્થાની સમજણ શું છે અત્યાર સુધી જે વિષયો લાવી, અત્યારે અવસ્થાને કેન્દ્રિત કરીને જ હાલીશું. અવસ્થા ક્યાં છે, એટલે ક્યાં છે અવસ્થાઓ, ક્યાં આગળ રહી છે? આ સત્વગુણમાં રહી છે. પછી અવસ્થા છે એ આપણે સંધિ વિશે ખાસ જોવાનું છે. અવસ્થામાં તો અવસ્થાની સંધિ, અવસ્થા રહી છે સત્વગુણમાં, અને અવસ્થાની જે સંધિ છે એને આપણે જોવાની છે. કારણ કે સંધિથી અવસ્થાની અંદર ભેદ પડે છે. ચાલુ અવસ્થામાં ભેદ ક્યાંથી પડ્યો? એમ કીધું કે આપણે 2 નાના ઉદાહરણ આપી દઉં છું કે ભાઈ આપણે છે સુરતથી નીકળ્યા તો ભરૂચ આવ્યું, તો ભરૂચની હદ આવી એટલે એનો ભેદ પડ્યો કે હવે જિલ્લો ફરી ગયો. તમે અહીંથી વલસાડ છોડીને આગળ જાઓ છો તો વલસાડ જિલ્લો પૂરો થાય છે અને રાજ્ય પૂરું થાય છે. એટલે ત્યાં ગુજરાતની હદ પૂરી થઈ ગઈ એટલે હદ આવી જાય છે અને એની સંધિ. તો મૂળ વિષય છે કે અવસ્થાઓની જે જાળવણી છે એ અને ફરે છે એનું કારણ મૂળ સંધિ છે. અને અવસ્થાઓની અંદર જ આપણે બધા રોકાયેલા છીએ. અવસ્થા દ્વારા જ બધા વહીવટ કરીએ છીએ. બધા જ વહીવટો અવસ્થા દ્વારા જ કરીએ છીએ. એટલે કીધું કે આ અવસ્થાની કોની અવસ્થાની સંધિ વિશે એટલે શું છે કે અવસ્થાની સંધિ વિશે અચત ગણ છે. અવસ્થા 2 અવસ્થાની સંધિ વિશે અચત ગણ છે, એટલે અચેત કરી નાખે છે. અને પછી શોકાશ ગણના જે કુંભસ્થ અને ગલિત અવસ્થાઓ છે, વ્યવસ્થાઓ એ ત્યાં આગળ લાગેલી છે. અને એના સિવાય તે તમોગુણના જે અજ્ઞાન કાળ છે એ પણ લાગેલો છે. તો અવસ્થાના વિશે શું રહેલું છે અવસ્થાની સંધિ વિશે, જેના કારણે આપણને પલટો લાગે છે અને ખબર નથી રહેવા દેતી. હવે પલટો લાગે ને ખબર રાખવી છે આપણે, ત્યારે શું કરવાનું? એટલે બીજી વસ્તુ કીધી કે ભાઈ શોકાશ ગણ છે એ ક્યાં રહ્યો છે? તો કે 2 હાડકાની સંધિ વિશે. સંધિ અત્યારે દેખાડું છું, હવે અવસ્થાને બાજુ મૂકી દઉં છું. પછી અહંકાર ગણ ક્યાં છે? તો કે તત્વોની સંધિ વિશે. એ શું કરે છે? ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ જે તત્વો છે એને ન્યારા રાખે છે, એને ભેગા નથી થવા દેતા. એની વચ્ચે એક પ્રકારનો પડદો કરી નાખે છે. હવે અહીંયા કીધું અવસ્થાની વચ્ચે પડદો કરનારા સંધિ છે. હવે અહીંયા શોકાશ એ અચત ગણની છે અને શોકાશ ગણની અંદર હાડકાની વિશે સંધિ કરે. હવે વિચાર કરીએ આપણે કે 2 હાડકા છે
એની વચ્ચે સ્વકાશ જેટલો વધારે હોય એટલું એ ઘસાવાનું એનું ઓછું થાય અને મૂવમેન્ટ સારી રહે. સ્વકાશ એટલે લિગામેન્ટ, આપણે શું કહીએ છીએ ને, લિગામેન્ટ કહીએ છીએ ને, આ ગાદી, હા ગાદી. તો એ ગાદી જે ઘસાય બધા આંગળાની અંદર, આ બધાની અંદર બધી જગ્યાએ ગાદી આપી છે જે સ્મૂથ ચલાવે છે. એ જેટલી ગાદી ઓછી થતી જાય એટલું ધીરે ધીરે હાડકું ઘસાય, અને હાડકું ઘસાય એટલે પીડા થાય. આ દુખાવાના કારણે હાલવું ચાલવું પણ બંધ થઈ જાય, એટલે મૂવમેન્ટ આપણી ઓછી થઈ જાય. એ જ રીતે અહીંયા શું થયું, અંશની જે મૂવમેન્ટ થવાની છે એ શું થાય છે કે અવસ્થાના વિશે જે અચત ગણ લાગ્યો છે એ અચત ગણને ઓછો કરવાનો અને બે અવસ્થાની સંધિ વિશે જાગૃતિ વધારવાની. આપણી જાગૃતિ જેટલી વધારતા જાય એટલું બે સંધિ વચ્ચેનું અંતર વધતું જશે, સંધિમાં અંતર વધતું જશે એટલે જાગૃતિ વધતી જશે. અને એ જે રીતે આ હાડકાની અંદર જે છે એ ગાદી મોટી હોય તો વધારે અનુકૂળ રહે, અતિ મોટી નહીં પણ જે જરૂર છે એટલી માપની. ઘસાઈ જાય તો તરત પીડા થાય છે. એમ આપણી આ જે સંધિ છે એ તરત ને તરત લાગી જાય છે, સંધિ ઓછી રહે છે. એના કારણે આપણી એમાં અચતતાય વધારે હોય છે. એમાં જાગૃતિ રાખવાની ને સંધિ મોટી કરવાની, સંધિની જગ્યા વધારવાની. કારણ કે આખી કળા, આખી રમત આ સંધિ વિશે મૂકેલી છે. સંધિ વિશે આખી રમત મૂકી છે, આખા જગતની બધી જ વસ્તુઓની સંધિ વિશે જ મૂકેલી છે. એટલે મેં આજે તમને 3 આ જે ગણ છે એની સંધિની વાત કરી. હજી આગળ સંધિ વિશે ઘણી વાત કરીશ, પણ આ જે છે એના કારણે હવે મારું જોર હશે અવસ્થાની સંધિ વિશેનું. હવે એની પહેલાં બીજા ઉદાહરણ આપી દો. ભાઈ સંધિ છે એ કેવી રીતે હોય છે, તો કે અહીં ઈડા અને પિંગળા 2 નાડી છે, જમણું પડખું અને ડાબું અંગ. એટલે ડાબું અંગ છે એ અવ્યાકૃતનું છે ને જમણું છે એ નિરંજનનું છે. આવી રીતે એને ગણી લી, ઈડા અને પિંગળા 2 નાડી, બરાબર છે. અને મધ્યમાં સુષુમ્ણા છે કે બેયનો ભાગ એમાં આવતો નથી. એ અરસાની અંદર જે આપણી જે સ્થિતિ છે એ ઊભી થાય સંધિ વિશે. એટલે કીધું એની અંદર ડાબા અને જમણા અંગની અંદર ડાબી ઈડા અને જમણી પિંગળા એની વિશે સંધિ વિશે સુષુમ્ણા નાડી આવે છે. આપણે ક્યાં ઊભું રહેવાનું છે? સુષુમ્ણા. એનો પટને વધારવાનો છે અને જાગૃતિ વધારવાની છે. પછી કીધું નિરંજન અને અવ્યાકૃત છે 2 બાજુ, ડાબુ અને જમણા પડખે. એની સંધિ આવે છે કરોડરજ્જુ. અને એની સંધિ વિશે કોણ રહ્યું છે, તો કે આ બંને થઈને જે બેયનો ભાગ જેમાં આવ્યો એનું નામ છે અર્ધનારેશ્વર. નરે નહીં ને નારી નહીં, એનો જે ભાગ છે એ જે જગ્યા, એટલે બંનેના તત્વો ત્યાં આગળ સમાન છે. પછી કીધું કે હવે બીજી ક્યાંય તમને સંધિ દેખાય છે કે હા, આંખ વિશે દેખાય છે. જમણી આંખ અને ડાબી આંખ, સૂર્ય અને ચંદ્ર. એક આંખે સૂર્યનો અંશ છે અને બીજી આંખે ચંદ્રનો અંશ છે. તો કે એમાં ક્યાં તમને દેખાય છે? તો એમાં આજ્ઞા ચક્ર ત્રીજી આંખ છે એ એની સંધિ છે. આજ્ઞા ચક્ર ત્રીજી આંખ છે, એને આપણે એમ કહે છે કે 6th સેન્સ આવું પણ કહીએ છીએ. આજ્ઞા ચક્ર એ મોટી વસ્તુ છે, એ જાગૃત થઈ જાય એટલે ઘણી વસ્તુ આપને પ્રાપ્ત થાય છે. એટલે એ ત્રીજી વસ્તુ થઈ. પછી કીધું કે આના વિશે પછી બીજી કોઈ સંધિ છે, તો અહીંયા 2 સંધિઓ નિર્માણ થાય છે. જે ઓહંગ જે નીચે જાય છે 52 આંગળ સંધિ શ્વાસની પ્રક્રિયાથી, અહીંથી વંકનાળની જેમ નીચેથી વંકનાળ છે એમ અહીંથી આ નાળી નીચે જાય છે. નળી છે વાકી, આ નળી આ નાકની અંદરથી આમ કરીને અહીંથી જાય છે. તો બીજી જે નળી છે એ સીધી છે, એ નળી ઉપર જતા થોડી બેન્ડ વળે છે. તો એને કીધું કે આ ઓહંગ છે, નીચે જાય છે, અને એનો ઓહંગ નાભી સુધી જાય છે. અને જે નાકથી 12 આંગળ ઉપર જાય છે એ સોહંગ છે, એનો સોહમ માર્ગ છે અને ઓલાનો ઓહમ માર્ગ છે. એ 2 માર્ગ ક્યાં ભેગા થાય છે? તો કે આજ્ઞા ચક્ર અહીંયા, એ એની સંધિ છે. કે ઓહંગમાંથી સોહંગમાં તમારે જવું હોય તોય જઈ શકાય, અને સોહંગમાંથી ઓહંગમાં જઈ શકાય, કારણ કે સંધિ છે. એટલે આપણે એને કીધું જંક્શન. તો એ સંધિ પણ આવી. પછી કીધું માતા અને બાળક વચ્ચે જે સંબંધ છે એ નાળનો છે. ત્યાં માતાય નથી અને બાળકે નથી, તો નાળ એ સંધિ છે. આખી પ્રક્રિયા નાળના વિશેથી જ થાય છે. અને એ જે નથી એમાંથી છે એ થઈ જાય છે. નથી આપણે બધા નહોતા અને છે એ થઈ ગયા અત્યારે. તો કે આ નાળ, નળી,
તો એ બાળક અને માની વચ્ચેની સંધિ છે. પછી કીધું અહંગ સોહંગની. પછી આપણે જોઈએ છીએ હવે શરીરની બહાર થોડા નીકળીએ. મગ, મઠ, ચણા, ગોટલું આ બધું ફણગાવી છે. આંબાનું ગોટલું, કેરીનું એ ફણગાવી છે. ત્યારે એની સંધિ વિશેથી જ વૃક્ષ અથવા છોડ પ્રગટ થાય છે. એની સંધિ વિશે જો આની ઉપર બરાબર ધ્યાન દીજો. હું આજે તમને દેખાડું છું એ બધું બાહ્ય છે, પણ સમજજો, તમે કોશિશ કરજો. તો એની અંદર જે બે ફાડા થઈ જાય છે મગના, ચણાના, અને એની બહાર નીકળે છે જે અંકુર, અને અંકુરની અંદર છોડ ભરેલો છે. જે છોડ છે અથવા વૃક્ષ, આંબો પણ એમાં જ ભરેલો છે. તો જે સંધિ વિશે જે આખી કળા ભરી છે એ સંધિ વિશે જ ભરેલી છે, આખી કળા છે. તો એવી રીતે એને કીધું કે આ ગોટલાની અંદર છે. એવી રીતે હજી થોડા આગળ બહાર જઈએ તો એના સ્ત્રી કેસર અને પુકેસર છે. અને એની સંધિ વિશે પાછો છોડ ભરેલો છે. ફૂલના વિશે જે છોડ છે એનું અંદર નિર્માણ થાય છે એ અંકુરનું. હવે અહીંયા પાછા આગળ હાલીએ કે અવિકાસ, વિકાસ અને કુંભસ્થ. હવે અવિકાસ અને વિકાસ એની અંદર કુંભસ્થ ભરેલો છે, એ સંધિ વિશે છે. વર્ગ જ્ઞાન અને કાળ એની સંધિ વિશે અનંગ છે. હવે કુંભસ્થ અને અનંગ એ બે સંધિમાં છે. આ બે મોટી વસ્તુઓ છે. એને જો રોકી લેવામાં આવે અથવા એનો સમય વધારી દેવામાં આવે અથવા એની ગોઠવણ કરવામાં આવે તો અંશની ગતિને આપણે પ્રાપ્ત કરીએ કે મારું સ્થાન નક્કી કરીએ કે હું કોણ છું. હવે એટલું અહીંયા કીધું કે આના વિશે પાછી બીજી વાત કરી કે ભાઈ આ કીધું ગ્રંથમાં તો લખ્યું છે કે ઈંડ અને પિંડની સંધિ વિશે અંશ રહે છે. બરાબર? આ સંધિઓ હું કામ હું તમને કહેતો જાઉં છું અને અવસ્થાની હું કામ કહું છું? તો કે ઈંડ અને પિંડની સંધિ વિશે અંશ રહે છે. અને ત્યાં જ પિંડ, એ પિંડમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી. ઈંડ એટલે બ્રહ્માંડ અને પિંડ એટલે ઘાટ. તો પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી એવી જગ્યા છે. એ બહુ બારીક જગ્યા છે, બહુ સૂક્ષ્મ જગ્યા છે, નાની એવી જગ્યા છે. એના વિશે અંશ રહે છે. મારું સ્વરૂપ જે છે એ ત્યાં મને પ્રગટ થાય છે. બીજી વાત અહીંયા એની કરી કે ઈંડ અને પિંડની સંધિ તમે કોને કહો છો? એમ પાછું કીધું. પ્રશ્ન કર્યો કે ભાઈ ઈંડ અને પિંડની સંધિ વિશે તમારે જાવું છે, પણ છે ક્યાં એ મને બતાવો. એટલે એની કીધું કે ઉન્મુની ઉતરતા અને જાગ્રત બેસતા એની જે મધ્ય ભાગ આવે છે એના વિશે અંશની જાગૃતિ છે. ફરીથી કહું, ઉન્મુની ઉતરતા અને જાગૃતિ બેસતા એ હજી બેસતી નથી. એની વચ્ચેની જે સંધિ આવે છે એના વિશે અંશની જાગૃતિ છે. એમાં જાગ્રત અવસ્થાઓને સ્ફુરાવવાની છે આપણે, અને ત્યાં અતિ ઉજાગ્રત સ્થિતિ કરવાની છે. હવે વિષય એવો છે કે અહીં હું થોડું લખતો જાઉં છું એટલે કે વધારો કેવી રીતે કરવાની અંદર જે ગેપ છે એને વધારવો કેમ. એટલે એની અહીંયા કીધું પહેલી અવસ્થા કઈ કીધું આપણે? જાગ્રત. બીજી કઈ કીધું? ત્રીજી સુસુપ્તિ. બરાબર? પછી ચોથી કઈ કીધું? તુરિયા. પાંચમી કઈ કીધું? છઠ્ઠી ને સાતમી માં જાતા નથી. અહીંયા પહેલી લઈ લઉં છું, અહીંથી નીચે ઉતારી લઉં છું. બરાબર? જાગ્રત. મૂળ વાત તો એ છે કે અહીંયા જણાય છે, બાકી બધાની અંદર અંશ રહેલો છે ગેપમાં. કે જણાય ક્યાં છે? તો કે ભાઈ ધબકારા તો આખા શરીરમાં છે. શરીરમાં લોહી તો આખા શરીરમાં ધબકે છે, આખા શરીરમાં ધબકારા છે, પણ જણાય ક્યાં છે? તો કે હાથનો જે કાંડો ને એનું જે પોલાણ છે ને ત્યાં જણાય છે. એટલે ડોક્ટર અહીંયા મૂકે છે હાથ અને ધબકારા માપે છે. આખા શરીરમાં ધબકારા તો છે જ, જ્યાં જ્યાં લોહી વહે છે તો ધબકારે જ વહે છે, પણ જણાય છે ક્યાં? તો એ કે કાંઈ આ વચ્ચે. હવે કીધું કે આ એક છે
આપણે એને ચોખ્ઠા કરી નાખીએ. બરાબર? આ બીજું ચોખ્ઠું. જોજો બરાબર હો. આ ચોખ્ઠા કરી નાખ્યા. આ જાગ્રત અને સપના વચ્ચે જગ્યા જ નથી. હવે મારે જગ્યા કાઢવી છે એની અંદરથી. તો મેં શું કર્યું, આ ગેપ ગોતી લીધો. હવે આ ગેપ છે એને હજી મને એમ લાગ્યું, આ એક વિશે સમજાવું છું કે બધામાં આ રીતે સમજજો તમે. આ ગેપ મને એમ લાગ્યું કે હજી મારે થોડો મોટો કરવો છે. એટલે મેં શું કર્યું, અહીંયા આ જાગ્રત, આ ચોખ્ઠું તો આના પ્રમાણે જ બનાવી નાખ્યું. બરાબર? મેં એવું કીધું જાગ્રત ને નાની કરી નાખી. આ જાગ્રત અને આ જોજો. આને આ પ્રેક્ટિકલ. હવે આ બે વચ્ચે અંતર નથી, પણ અંતર મેં પાડી દીધું. હવે અંતર કેટલું થયું, તો કે જે પહેલા હતું ને અહીંયા એના કરતા વધી ગયું. અહીંયા અવસ્થા મેં જાગ્રત મારી રાખી છે અને આનું અંતર વધારે. હજી મારે આને કરતા વધારે અંતર કરી નાખવું છે. તો મેં હજી આવી રીતે કરી નાખ્યું. વચ્ચે અંતર નથી. આ ખાનું આખું છે એ સપનાનું છે, આ આખું ખાનું જાગ્રતનું છે. પણ મેં શું કર્યું કે એની વચ્ચે હજી પાછું જાગ્રત વધારે રહ્યો. આ જે ગેપની અંદર વધારે મારી જાગૃતિ રાખવી છે મારે. અને કે અચકતા, અચકગણ, કુંભ વ્યવસ્થા અને દલિત વ્યવસ્થા લગાવવા દેવી નથી. એટલે મેં આનો ધીરે ધીરે કરતા વધારો કર્યો. પહેલા તો આ જોઈને જ હતા બધા. મને ક્યાં ખબર પડે છે મારો પલટો લાગે છે. જાગ્રતમાંથી સપનામાં જાઉં છું, સપનામાંથી સુષુપ્તિમાં જાઉં છું, એક ક્ષણની તરફ ફટનારાનું થઈ જાય છે. પછી તમે જ્યારે જાગ્રતમાંથી સપનામાં જશો ત્યારે તમે જો ગેપ વધાર્યો છે તો થોડાક અમથા સપનું આવે છે એની તમને ખબર રહેશે કે આ સપનું હવે શરૂ થયું. એ તમારો ગેપ વધ્યો એની એ નિશાની છે. પહેલા જે હતું એની અંદર આ હકીકત કહું છું, આ સમજજો તમે. એના ઉપર આપણું ક્યારેક તો ઓટો સિસ્ટમમાં થઈ જાય, પણ પછી જ્યારે ધ્યાન જાય છે ત્યારે હુતા આપણે જોતા હોય સપના બધું, અને આપણે દેખાય હોતી કે હું પાણી પીવા ઊભા થયા છે, મેં આ કરવા ઊભા થયા, રસોઈ કરવા ઊભા થયા, પણ હુતા છે એ સાથે. એટલે ખબર પડી ગઈ કે બે અવસ્થાઓ સાથે વર્તી રહી છે. જોજો તમે આ અનુભવ છે એની વાત કરું છું. બે અવસ્થા સાથે વર્તી રહી. સુષુપ્તિમાં નહીં થાય હજી, કે સુષુપ્તિ તરત લાગી જાય છે કે એની વચ્ચેનું અંતર ઓછું છે. પણ જાગ્રત ને સપના અને એમાંય જે આ ઊંઘવું ને જાગ્રતની વચ્ચે તો બહુ મજા આવી જશે. તમે પછી આમાં શું થાય છે ખબર છે? એટલે ઊભા હજી જાગી ગયા પણ ઉઠ્યા નથી. એટલે હજી તમે આની અંદર હુતા જ છો. એટલે હુતા જ તમે એમને બધાય ત્યાં તમને આમ જોવો છો સપનું હાલે છે અને આમ જાગ્રત છે, પણ તમે જાગી ગયા છો. આ અવસ્થાને વધારતી ધીરે ધીરે એનો પહેલો થઈ જાય. આને વધારતા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે બહેર શૂન્ય ન લાગી જાય, અને બીજી વસ્તુનું ધ્યાન રાખવું કે સમાધિ ન લાગી જાય. સમાધિ અને બહેર શૂન્યની વચ્ચે બહુ ફરક નથી. બહેર શૂન્યની અંદર સમાધિ છે એ એવી સ્થિતિ થઈ જાય છે કે એની અંદર આનંદ આવે છે, અને બહેર શૂન્યની અંદર ખબર કાંઈ નથી રહેતી. એટલો ફરક છે. આનંદ આવે છે એવું લાગે છે આપણે, કેમ બહુ સારી ઊંઘ આવી ગઈ એમ કહી શકીએ છીએ, પણ ઊંઘ આવી ગઈ એની આપણે ખબર નથી. સારી ઊંઘ કેવી આવી હતી, કઈ રીતે આવી હતી એ આપણે કહી નથી શકતા. એમાં જ્યારે સમાધિની અંદર એ કહી શકીએ છીએ કે આનંદ, અને આમાં બહેર શૂન્યની અંદર એ આનંદ નથી હોતો, જળ જેવા થઈ જાય છે. તો આમાં બે વસ્તુનું સાવધાની રાખવાની. એક બહેર શૂન્ય, હા એની વચ્ચે જ છે, અને સમાધિ. અને સમાધિ માટે તો આખું જગત દોડે છે.
અને આપણે એને લાગવા દેતા નથી. કે એ આનંદમાં રહે તો સંપૂર્ણ નહીં થવાય. હા, બધી આવી જાય, પણ ત્યાં રહેવાનું છે અતિ ઉજાગ્ર. જો અહીંયા રહેવાનું છે, બીજી અવસ્થાને જોઈએ તો એ ઉજાગર થઈ જાય. હવે જ્યારે તમે અંદર હું હાલે છે એને જોવા મળ્યા અને જોનારો હું કોણ છું એટલે અંશની ત્યાં આગળ ઝાંખી થવા મળે. અતિ ઉજાગ્રત આ સ્થિતિ છે, બરાબર. હું એમ કહું છું કે અતિ ઉજાગ્રત સ્થિતિ તો આની વચ્ચે થાય છે, 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 બરાબર. અવસ્થાઓ ધીરે ધીરે કરતા બધી જ નાની કરી નાખવાની. હવે મેં અહીંયા અવસ્થાઓ નાની કરતો જાઉં છું. મારે કેટલો ગેપ રહ્યો? હવે આનો સરવાળો કરું તો અવસ્થા છે એનો ટકાવારી છે એ કેટલી આવી જાય? તો ભાઈ અહીંથી અહીંયા સુધી લઉં, બરાબર. હાલો અત્યારે આમ અહીંથી અહીંયા સુધી લીધી તો આ બધી અવસ્થાઓ એટલામાં આવી જાય. તો આટલા ટકા મેં મારી જાતની જગ્યા વધારી દીધી. કોની? મારી જાતની જગ્યા. અતિ ઉજાગ્રત સ્થિતિ હું છું એને અત્યારે હું જોઈ નથી એકતો હું છું એને, હું શરીરને જોઉં છું અવસ્થા વિશે શું. એટલે તો આટલો ભાગ મેં વધારી દીધો. હવે આ જે રહ્યું એ હું કામ રાખ્યું? એ હું બાદ કરી શકું એમ છું. હવે એટલો વધી ગયો હું, મારે બાદ કરવી હોય તો અવસ્થા બાદ કરી શકું, પણ અવસ્થાને હું બાદ કરીશ નહીં. મારે એનો ઉપયોગ કરવો છે, સમજાણું? પહેલા નહોતો કરતો હું. આ તમે રહેવા દીધી શું કામ? ખેડૂત શું કામ રહેવા દે કોઈ પણ વસ્તુ? કે એને આવતા વર્ષે એ વાવવા માટે કામ લાગે, બીજ માટે, સમજાણું? આ છે બીજ રૂપે મેં રહેવા દીધી, બીજ. અને આ હું છું નીજ. મેં શું કર્યું? આ બીજમાંથી મારો ભાગ કાઢીને નીજ થઈ ગયો, અંકુરે થઈ ગયો. આ નીજ છે અત્યારે, ધારો કે આ બીજ છે અને હું અંકુરે થઈ ગયો. તો કે આ નીજનો કેટલો ભાગ છે? કે હવે આ જોઉં છું બધું, તો આ 20% છે, તો આ છે એ 80% છે. હવે 80% એટલે શેર મારા વધી ગયા, એટલે આ અવસ્થાઓ મારા નિયંત્રણમાં રહે. આમાં શેર એના વધારે હતા, મારું નિયંત્રણ જ નહોતું. આમાં એક વચ્ચે જગ્યા જ નહોતું પડવા દેતું. મેં એમાં ગેપ ગોતી લીધો, મેં જગ્યા ગોતી લીધી. આ લોકો શું કરે? વેપાર કરતા હોય ને, ધંધો કરતા હોય ને, તો જ્યાંથી લાવે છે ત્યાંથી તે એને વેચવાનું કાર્ય થાય. બીજા બધા એકબીજા પ્રતિસ્પર્ધા હોય દુકાનો વાળાની, તો ગેપ ક્યાંથી ઢૂંઢી લેવો, ગોતી લેવો કે જેથી કરીને આપણે ઊભા રહી જાય. એટલે એક ખાંડના વેપારી હતા અને એની એવું નક્કી કર્યું કે જે ભાવે મને મળે એ જ ભાવે મારે વેચી નાખ્યું. મારા ઘરે જે આવે ને, પછી એની જે ગુણી આવે ને, પહેલા તો ઓલી ગુણ આવતી સણની, એ જે ગુણી હોય ને એના 5 રૂપિયા થતા હતા. એ જેને કે એને કે ભાઈ તમારું સાધન લઈને આવજો, હું તમને આના ભાવે 20 રૂપિયા કિલો આવે છે, 20 રૂપિયા. બીજી કે 20 રૂપિયા હતા જ નહીં. 1 રૂપિયો તો કોઈને કમાવો ને, તો 21 રૂપિયા કિલો. તો આ ગુણીની અંદર આવે 100 કિલો. 100 કિલોમાં 5 રૂપિયા એ કમાય, એટલે એ ગુણી કાઢી લે. હાન થાય તો ગુણ કેટલી નીકળી? તો કે 500 ગુણ નીકળી અથવા 1000 ગુણ નીકળી, એટલે 5000 રૂપિયા એ ગુણીના એની કાઢી લીધા. એને નફો તો થઈ ગયો, સામે વાળા નથી ટકી શકવાના. એટલે આ અવસ્થાઓ છે એની વચ્ચે જગ્યા કરી લીધી. કઈ જગ્યા કરાય? તો કે આ રીતે જગ્યા કરી લીધી નીજની. આ દાખલો એટલા માટે આપ્યો કે નીજની જગ્યા કરી લીધી. કોઈ બહુ ગળદી છે ગાડીની અંદર, ટ્રેનમાં કે બસમાં જાય છે,
તો જે હોશિયાર માણસ હોય ને એને જગ્યા કરતા આવડી જાય. કેમ છે શું છે એમ કરતા કરતા વાત કરે ને પછી ઠેઠ થોડોક આમ તો આમ કૂલો લગાડે પહેલા, સમજાણું? પછી ધીરે 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 અને વાતો એવી કરતો જાય, બે વાત કરે અંદર હાથ જોવાનું કામ શરૂ કર્યું. અંદર કુલાનો ભાગ અંદર મૂકતો જાય ને આ બાજુ એવી વાત કરતો જાય કે ઓલા લોકોને એની જરૂર પડે એ વાત. અને બે વાત જાણતો હોય, એવું નથી કે નથી જાણતો. એટલે કીધું જ્ઞાની હોય ને બધી જગ્યા કરી લે. જ્ઞાનીનો અર્થ જ આવો છે કે રાજામાં કોઈ જગ્યા ન હોય ને એમાંય કરી લે. હવે એનો એક દાખલો આપી દઉં કે બહુ બધા ભારતની અંદર નિરાશિતો થઈને આવતા હતા શ્રવણ આપણે શું કહેવાય શરણાર્થ તરીકે ભારતમાં. તો ઘણા દેશોમાંથી આવતા. હવે અહીંયા સંજાણની અંદર પેલું પારસી લોકોનું નાવ આવી, હોડી એની આપણે વહાણ. તો પારસી લોકો છે એને સંજાણના રાજા હતા ત્યારે. તો એટલે પારસી લોકોએ એને કીધું કે જાઓ નહીં, કે રાજાને એક હોશિયાર માણસ એમાં હોય ને એના જે મુખ્ય એમ કીધું કે અમે પારસી લોકો, અમારા દીકરા દીકરીઓ, અમારા બધા સ્ત્રીઓ એને માન બચાવીને અમે અહીંયા આવ્યા છીએ, તમે અમને આમાં આશ્રય આપો. અને તમારા આશ્રય આવ્યા છીએ, તમે એને બહુ વખાણ કર્યા. પછી પહેલા એ છે એ કીધું કે આમાં મારી જગ્યા જ નથી એમ. એને કહેવા માટે પછી રાજાએ એનો જે હોશિયાર માણસ હતો ને એને એક કટોરામાં દૂધ ભરીને આપ્યું. એટલે કે એનો મુખ્ય નામ જોઈ કે તો એનો અર્થ એવો થતો હતો કે અમારે એટલી વસ્તી છે કે અમે આમ હમાતા નથી એમ. એટલે પહેલા એ પછી એની અંદર ખાંડને લોટ કરી અને અંદર નાખી દીધી, સમજાણું? ખાંડ તો બળી ગઈ અને કીધું આ તમારા રાજાને આપજો. એટલે સંજાણના રાજાએ એ દૂધ કે આમાં શું કર્યું કે આ મીઠું થઈ ગયું છે દૂધ. કે કેમ? કે એની દળેલી ખાંડ અંદર નાખી છે. તો એની એવો કે આટલી બધી જગ્યા નથી, એમાં અમારી જગ્યા છે કે અમે ખાંડ જેવા થઈને રહીશું. એટલે એને સંજાણના રાજાએ તરત જગ્યા આપી, એને 11ની જગ્યા આપી, સાથે છે એને આર્થિક રીતે સંપન્ન થાય એટલા માટે વ્યવસ્થા કરી દીધી. એ કે આવા લોકો અમારે નહીં આવે તો અમે શું કામ જગ્યા ન આપી? તો હવે નિજ અંશ આવતો હોય તો હું કામ આ બધા જગ્યા નહીં આપે? અને હોશિયારીથી જગ્યા લેવાની છે ને, સમજણથી જગ્યા લેવાની છે. તો આ રીતે કરીને આ અવસ્થાઓનો પટ એની ધીરે ધીરે ટૂંકો કરી નાખ્યો. હવે એ અવસ્થાને શું કરે છે? હવે પેલો રાજા શું કરે છે અને આ લોકો શું કરે છે? ધીરે ધીરે રાજાને આ જે જવાબ આપ્યો ને એટલે રાજાને એમ થયું કે આની અરે ક્યારેક તો બેસવું. એટલે એના ક્યારેક એના દરબારી હોય ને એને આ જે પારસીઓના જે મુખ્ય જે માણસ હોય એના અધિકારી એને બોલાવે કે તમે આવો ને બેસવા માટે. રાજા બોલાવે છે તો બેસવા જાય, કારણ કે એ બુદ્ધિશાળી હતો, એની સમજ હતી. એટલે સમજથી વાત કરે અને એકબીજાને. તો રાજાને કામ લાગવા માંડ્યું કે આ માણસ મારીને આવ્યો છે. ધીરે ધીરે ઉદ્યોગોના તેની અંદર એ લોકો ઉદ્યમી થઈ ગયા. ઉદ્યમી થતા એમાંથી ઉદ્યોગો શરૂ કર્યા નાના મોટા. અને પ્રજાને હોતી આ બીજી આની પ્રજાને હોતી મદદરૂપ થવા માંડ્યા, કઈ નવું ગોતીને, સમજાણું? તો રાજાના વિશે રાજાને એમ થયું આ તો અમારી કમાણી વધી આ લોકોના આવવાથી એમ. અને રાજાએ પછી એને પોતાની જે પહેલામાં રાજાના કહેવાય ને મુખ્ય માણસો એમાં નિયુક્ત કરી દીધા. આની પછી નીજે શું કર્યું? આ નીજ એટલે રાજા. એની આ લોકોનો ઉપયોગ કર્યો સારી રીતે. જાગ્રતનો કેમ ઉપયોગ કરો, સુસુપ્તિ, તુરિયા, ઉન્મુની, સપન, એનો ઉપયોગ કેમ કરો? અને એ ઉપયોગ કરતો આ અવસ્થાઓ છે એનાથી મારે કાર્ય કેમ કરવું? એટલે એને ફેંકી ના દીધું કે આ કામનું છે જગતના વ્યવહાર માટે, મારા માટે કામનું નથી, પોતાના સ્વરૂપ માટે. જગતમાં વ્યવહાર મારે ઘાટે કરવો હશે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પરમ કારણ. આ દેહે મારે વહીવટ કરવો હશે તો મારે આ અવસ્થાઓ જોશે, મારે અંતસ્કરણ જોશે, મારે કોષ જોશે, એ બધી જે જરૂરિયાતો હતી, મારે વાણી જોશે, એ બધું આની આગળથી લેશે, એની આગળથી પેદા કરાવે છે. કારણ કે હવે એની ખબર પડી ગઈ મારે કેમ પેદા કરાવવું. આને થોડો સહકાર આપે છે, જા હું તને કે મદદ કરું છું. નિજ છે એને જાણ આપે છે અને જાણના બદલામાં એ કાર્ય કરી દેશે. પાછો નિજ એને જાણ આપે છે, વળી પાછો કાર્ય કરી દેશે. તો આ નિજની અંદર છે એ કીધું કે આ નિજ કેવો તૈયાર થઈ ગયો, હોશિયાર થઈ ગયો. તો કે જ્યાં સુધી એને આ પટ હતો ત્યાં સુધી પોતાને જાણતો નહોતો. એ તત્વની રમત છે એને ખબર જ નહોતી. યોગાસનની અંદર જાય, યોગાની અંદર જઈ અષ્ટાંગ યોગ કરી એની ખબર નથી, નવધા ભક્તિ કરે એની ખબર નથી. આ તત્વજ્ઞાનની જે વાત કરે સાંખ્ય શાસ્ત્રની અંદર તો એના તે 25 કે 26 તત્વો એ લોકો ગણે છે. વેદાંતની અંદર ગણે તો 36 કે 33 કે એવા 34 એવા તત્વો ગણે છે.
પણ 84 તત્વોનું આટલું શ્રેષ્ઠ બાંધકામ કર્યું છે એ નિજ કરતા જેની કર્યું હોય એ જ કહી શકે, એના સિવાય ન કહી શકે. હવે આટલું જ્યારે થયું, નિજની સ્થિતિ થઈ આપણી, આ પટ વધારી દીધો. હવે જવાનું કે હવે એક મોટી સંધિ આવે છે. હવે જે હું મુદ્દો કહેવાનો છું કે હવે આટલું મેં તમને દેખાડી દીધું, આના ઉપરથી તમને સ્પષ્ટ થઈ ગયું ને અવસ્થાઓનું, કે આમાં કઈ પૂછવા જેવું લાગે છે તમને? આપણે જે કીધું ને, મેં કીધું વધારતો જવાનો છે કેની વચ્ચેનો સંબંધ. જે વિદ્યાર્થીને આગળ વધવું હોય ને એ રમતનો સમય ઓછો કરી નાખે અને વાંચવાનો અને અભ્યાસનો સમય વધારી દે. વાત સમજાણી? જે ખેડૂતને સારો પાક લેવો હોય એ ખોટા તોડા મારતો કે રખડવા જતો કે બેસવા જતો એ બંધ થઈ જાય અને ખેતીમાં સમય વધારી દે. જે વેપારીને વધારે પૈસા કમાવા છે અથવા વધારે કંઈક મોટું નામ કરવું છે તો એ 4 રસ્તા ઉપર બેઠો નથી રહેવાનો. એ એનો સમય બીજી બધી જગ્યાએ એની પ્રવૃત્તિ ઓછી કરી નાખે અને દુકાનમાં સમય વધારે, અને એમાંય તે જાણ સાથે વધારે. ખાલી બેઠો રહેતો તો મૂર્ખઈ કહેવાય. પણ મારે કઈ વસ્તુનો વેપાર કરવો જોઈએ, કેટલો કરવો જોઈએ ખબર પડે એટલે મોટો થતો જાય. એ બધાય મોટા થાય એની કરતાં આપણે બધાથી મોટા થાય. કોઈ ધીરે ધીરે રાજકારણની અંદર ગયો તો કોર્પોરેટરથી ધારાસભ્ય થયો, ધારાસભ્ય મંત્રી થયો, સંસદ સભ્ય થયો, વડાપ્રધાન સુધી પહોંચે. કોઈ અહીંયા સુધી ના પહોંચે. કોઈ સંસ્કૃતની શરૂઆત કરે અને આખરે ધીરે 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 એમાં વધારતો જાય સમય તો સંસ્કૃતનો વિદ્વાન થઈ જાય. કોઈ આમાં ઠુમકા લેતું હોય ને એમાં ઠુમકા લેતા લેતા નૃત્યની કળા શીખી જાય, કથકલી કરે, ભારતનાટ્યમ કરે, તો અનેક પ્રકારનું ઈ પદ પણ એને મળે. બરાબર? એનો સમય વધારી દે. આરાધનાનો, એની શું કે એને રિયાઝનો સમય વધારે. કોઈ સંગીતકાર હજી ઢોલકા જેમ તેમ વગાડે છે પણ એ કેટલાય સુંદર ઢોલક ને પેલી શરણાઈ ને વાંસળીની વગાડી શકે છે, પણ શરૂઆત એની નાની હોય છે. અને નાની શરૂઆત છે એ રીતે જ આપણે શરૂઆત, તોય આ બધાને આવું પદ મળતું નથી. ક્રમશઃ જે પદ લેવા વાળા છે એ નિરંજનનું કદાચ પદ મળે, બ્રહ્મા વિષ્ણુ શંકર બની જાય, આદ્યશક્તિ બની જાય, ઇન્દ્ર બની જાય. આવા બધા પદો આપણને પ્રાપ્ત થાય તો આ પદની સામે એ કાંઈ નથી, એટલું યાદ રાખજો. હું જે તમને કહું છું કાલ્પનિક પદ નથી કાઢેલું. મને ચલાવનાર નિજ હું પોતે એ મારી સાથે રહું છું અને એ હું સ્વતંત્ર પદ છું. સ્વાધ્યાય છું, સ્વનો અધ્યાય કરનારો હું છું, પરાધ્યાય નથી. હું પરની સેવા એટલે હું ગુલામી નથી કરતો. બીજાની જે પરાધ્યાય કરી છે એની અંદર શું થાય છે કે બીજાને જ આધાર રહી. સ્વ અધ્યયન નથી, એમ સ્વ અધ્યયન નથી. નિજ એટલે સ્વ, અને એનું અધ્યયન એની અંદર આવ્યું નહીં. તો કે બાકી આના સિવાયનું શું છે? બાકી બધું કૃત. અને એ જે કૃત છે એ શું છે? પરાધ્યાય. પરાધ્યાય પરનો અધ્યાય, એનાથી શું મળે તો કે ગુલામી. આ સ્વાધ્યાયથી શું મળે કે સ્વતંત્રતા. આપણે શું જોઈએ છીએ? સ્વતંત્રતા. પદ શું જોઈએ છીએ? સ્વતંત્રતા. કે સ્વતંત્રતા સિવાય ગુલામી મટે નહીં, અને ગુલામી મટાડી ત્યારે સ્વતંત્રતા આવે. આ બંને વસ્તુને જોઈ લેવાની. તો કીધું કે અહીંયા આપણે સ્વમાં ગયા. બરાબર? હવે કીધું સ્વમાં તો હું વહી ગયો, પણ મારે તો મૂળ પદ પ્રાપ્ત કરવું છે. આ આપનપુ તો થઈ ગયો. નિજ એટલે સ્વ એટલે આપનપુ, આટલું તો આવી ગયું. પણ હજી નથી શું આવ્યું? અંશ. નિજ આવી ગયું, સ્વ આવી ગયું, આપનપુ આવી ગયું. તો તમે કહો કે આ અંશ તો એ નહીં, એમ મને કહેશો તમે, હે ને? હવે પ્રશ્ન તો આવ્યો ને જે તમારા મનમાં ઉભો થયો. તો નિજ કયો છો? એ અંશ. નિજ એટલે હું પોતે, સ્વ એટલે હું, સ્વ એટલે આ નિજ એટલે હું, પણ નિજ એટલે બીજા કોઈની સામે નહીં, હું જ. સ્વ એટલે તું અને હું એવા થયા. પર અને સ્વ એટલે બીજાની સામે. આ બીજું એટલે પરની સામે છે. પર અને સ્વ. આ મારા કામનો નથી, આ મારા કામનો છે. આ શું થયું? આપનપુ. આપનપુ એટલે બધી જ તત્વની સામગ્રી સંપૂર્ણ કૃત પૂરું થઈ ગયું. કૃત અને અકૃત અહીંયા પૂર્ણ થઈ ગયું, અહીંયા રહેતું નથી. એવી જે સ્થિતિ થઈ કે કૃત અને અકૃત થી પણ હું જુદો, એવો આપનપુ. હવે અહીં કીધું અંશ, તો એની સામે હું આવ્યું અંશી. કે હું અંશી, હું અંશ કહું ત્યારે હું કોઈનો
અંશુ એટલે અંશી, એટલે મારે પદ લેવાનું છે અંશી. આ અંશી પદ મારા માટે હવે કામનું છે. તો કીધું અંશને જવાનું છે. આ કૃત છે અકૃત એ બે વૃત્તિમાં જ આવી ગયું. બરાબર છે. એ વૃત્તિ કે તું એને કીધું કે અકૃતની વિરુદ્ધમાં કે. બરાબર. વૃત્તિ એટલે આ જે વૃત્તિ અંશ આ જે પડી બ્રહ્મમાં, પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં, એ જે વૃત્તિ પડી એ પડનારો આપણને. બરાબર. ત્યારે તો બ્રહ્મને હું ચેતન કરું છું, બ્રહ્મ દ્વારા હું કૃતને ચેતન કરું છું. આ ચેતન કરવાના પક્ષમાં છે અને આ મારા પક્ષમાં છે. હું અને મારા અંશી આ પતિપદ છે, આ સર્વશ્રેષ્ઠ પદ છે. આ બધાની અંદર ઈ પદ એટલું બધું છે, છતાંય તમે આ બધા પદોને બાદ કરીને આ જ પદ ઉપર હું કામ હવે કેન્દ્રિત થયા છો? તો કે મૂળ આ છે, આ અખંડ પદ છે. પહેલા તો કોઈના પરિપ્રેક્ષમાં, રેફરન્સમાં છે આ પદ, રેફરન્સમાં. આ અંશીના અંશ રેફરન્સમાં પણ અખંડ છે. આ પદ અખંડ, ઈ ખંડિત નથી. પાછું ચેત છે, ચેત, ચેત. આ ચેત પદ છે, ચૈતન્ય નહીં. આ ચૈતન્ય છે ને એમાં ચેતન થઈ જાય. આનું આ ચૈતન્ય છે એનું ચેતન થઈ જાય. આમાં ચે વત્તા તન આ બે ભેગા છે. આ ચેતન પદ આપણે જોતું નથી. આ અખંડ પદ ને ચેત છે ખાલી. આ ચેતનમાં તન તો છે જ, ચે વત્તા તન, તન તો હજી છે જ. તમે તન હજી છોડી નથી શક્યા. સમજાણું? એનો જે શબ્દનો અર્થ છે ને એની અંદર એનો સરવાળો કરતા ચેતન થઈ ગયું. બરાબર. તો મારે ચેતનમાં નથી જવાનું. ચેત બધાને ચેતવનારું, બધાને ગતિ આપનારું, બધાને પ્રગટ કરનારું એ ચેત પદ અખંડ છે. આ તનથી જુદું પડેલું. આ ચેત ખાલી રહેવા દીધું. અહીંથી મેં ચેતને ઉપાડી લીધું અને અહીંયા મૂકી દઉં છું, પણ આને ના લીધું, એને બાદ કરી નાખ્યું. કે ચેતન્ય કયો, ચેતન કયો, તો એમાં તન ભેગું તમે લઈ લો છો. પણ અહીંયા ચેત કહી દીધું. આ કયું પદ છે? અખંડ પદ, ચેત પદ છે. ઈ અંશ છે. હવે અંશ અને આની સંધિ મને બતાવો. હવે આ બધી સંધિનો વધારો કરતા ગયા. જોજો અઘરું પડશે હો થોડુંક, પણ તમે આટલું બધું સાંભળ્યું છે ને એટલે વાર નહીં લાગે. આ પ્રેક્ટિકલ વિશે કરવાનો આવશે તમારે અને કરવાનો છે. આ ઉતરી ગયું ને અંદર. એ આ તારી બાજુ જાય એટલે ચૈતન્ય થઈ જાય, અને જ્યારે અંશ આપણી બાજુ જાય તો એ અખંડ ચેત થઈ ગયું, પોતે સ્વરૂપે થઈ ગયું. સમજાણું? એ બે બાજુ છે. હવે કીધું અંશ, અંશ છે. હવે એક છે કૃત, સકર્તા, અને એનું કૃત. બરાબર. હવે આ અંશ છે અને આ અંશી છે. આની સંધિ કાઢવી છે અને આની સંધિ કાઢવી છે. આ બંનેની સંધિ એક છે. આનું નામ છે પરમ ગુરુ. આ અંશ તમે અંશીના પદમાં નથી જઈ શકવાના. બરાબર. અંશી તમારા હાથમાં આવવાના નથી. અને કૃત છે એને આપણે જોઈ શકીએ છીએ, એનો વહીવટ કરીએ છીએ. એમાં સકર્તા આપણા હાથમાં નથી આવવાના. તો એક એવું પદ કાઢ્યું કે આ બંનેની વચ્ચે જાણ રૂપે, સુજાણ રૂપે, સુજાણ રૂપે પરમ મહદ સુજાણ સ્વરૂપ. આનું નામ છે પરમ મહદ સુજાણ સ્વરૂપ. એવું આપણે એક રૂપ કાઢ્યું, એનું નામ કીધું પરમ ગુરુ. પરમ ગુરુ કેવા સ્વરૂપ છે? પરમ મહદ સુજાણ સ્વરૂપ, સુજાણ રૂપ પરમ ગુરુ. બરાબર. સ્વરૂપ સુજાણ. આ રીતે પરમ ગુરુ આપણે અંદરથી કાઢ્યા. હવે કીધું કે આ સકર્તા છે એ કેવા છે? ધારો કે આવી રીતે સકર્તા છે.
બરાબર? આ સકર્તા છે, બરાબર? અને આ કૃત છે એ એનો પડછાયો છે, બરાબર? માનો કે આ પડછાયો પડ્યો, એ તો હારવાર હાલે છે, પડછાયો છે આનો, આ પડછાયો પડ્યો, બરાબર? હવે એની વચ્ચે એક એવી જગ્યા આવી, આ સંધિ પગની, બરાબર? આ સંધિ છે. તો પરમ ગુરુ ક્યાં છે? તો કેવલ કર્તાના ચરણમાં પરમ ગુરુ છે. જેમ આપણો પડછાયો આપણા ચરણમાં છે, એટલે કેવલ કરતા આપણે બતાતા નથી, જણાતાય નથી ને બતાતા નથી, પણ પડછાયો એનો દેખાય છે. અને એ પડછાયો કયું સ્વરૂપ છે? પરમ મહત સુજાણ જાણ સ્વરૂપ. એ જાણ છે જેના કારણે આ જગત આખું બન્યું છે, હાલે છે અને લઈ થાય છે ને નવું બને છે. એવી જે જાણ છે એ પરમ ગુરુ છે. તો કે પરમ ગુરુને ઘાટમાં જે જોવે છે એ લોકોને આ વસ્તુની ખબર પડવાની નથી. પરમ ગુરુએ કીધું મારા આ સ્વરૂપને તમે મૂકો, કે જે સ્વરૂપને તમે જે ધામમાંથી ગયા, લોકમાંથી ગયા અને અહીંથી જંબુદ્વીપમાંથી ગયા, તો કે મારા ચેતન ચિદ સ્વરૂપનું તમે ભજન કરો, એની સાથે એક કરો. ચેતન ચિદ સ્વરૂપ એ પરમ મહત સુજાણ જાણ સ્વરૂપ, એને કીધું ચેતન ચિદ સ્વરૂપ. હવે પેલું પરમ મહત સુજાણ જાણ સ્વરૂપ હતું, એ જ પરમ ગુરુ, એ ચેતન ચિદ સ્વરૂપનું ભજન કરો. તો આ જે ઘાટ છે એ લે આપણા માટે, કારણ કે આપણે એને જોઈ નથી શકતા, તો ઘાટ લે અને એમાં જાણ એ ઉતારે અને એ આપણે પીરશે. કોઈ વસ્તુ ગરમ બહુ આપણે દૂધપાક બનાવ્યો હોય તો એની માં હોય એના છોકરાઓને જલ્દી ખાવું હોય, એટલે સીધો જો તપેલામાંથી આપી દે તો તે એને છે એ ગરમ લાગે, દાઝી જાય, જીભ દાઝી જાય, કોકડું વળી જાય અને મજા આવવાના બદલે પીડા થાય. એટલે એની માં શું કરે, પેલો ત્રાસ હોય ને મોટો, એની અંદર એ ઠારી નાખે જલ્દી, અને બીજું મોટું એનાથી પાત્ર હોય તેમાં પાછું ગરમ ઠંડુ પાણી મૂકે એટલે જલ્દી ઠરી જાય. કારણ કે બનાવવા માટે ગરમીની જરૂર હતી. જો ગરમી એને ગરમ ન કરે તો દૂધપાક બને જ નહીં. એટલે એને ગરમ કર્યા પછી એને જો ગરમ પીવડાવી દે તોય તકલીફ, અને એને ઠંડુ કરવા માટે ત્યારે એ એને ઠંડુ કરે. પરમ ગુરુ છે એ આ રીતે ચરણની અંદરથી નીકળેલી કેવલના ચરણની જાણ છે, જે આપણે કામની છે, આપણા માટે એ જ સ્વરૂપ કામનું છે. આપણા માટે કેવલ સ્વરૂપ સકર્તાને આપણે જાણી નથી શકવાના, અંશી પદને જાણી નથી શકવાના. એ જ્યારે આપણે કહે છે કે મારા ઉપર અંશી પદ છે, એટલે એના ચરણ એ જ આપણે પરમ ગુરુના ચરણ એવું સમજવાનું. કારણ કે જે પડછાયાના ચરણ છે એ જ મારા ચરણ છે. જ્યાં હું મૂકું છું ત્યાં જ પડછાયો મારી અરે એ ચરણ મૂકે છે. એટલે હું ન ઓળખી શકું તો પણ મારે આ રીતે કરીને મારો વિભાગ વધારતો જવાનો, નિજનો બીજ રૂપે આને રાખવાના, અને ધીરે ધીરે કરતા આ પદને મારે પ્રાપ્ત કરવાનું. હવે આનાથી કીધું કે હજી મેં તમને જે ગુપ્ત આશય હતો એ તો કીધો જ નથી. એટલી સંધિઓ તમારી સામે મેં પ્રગટ કરી અને અવસ્થા વિશે એટલી વાત કરી. અવસ્થા કદાચ કાલ આપણે પૂરી આવે એના પછીના ક્લાસમાં નહીં પણ થાય. એટલે હવે આજે હું તમને પાછો કહું છું, જેટલું બને એટલું ઝીણી રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે કેટલા જાગૃત રહ્યા છો, તમે કેટલા બીજા વિચારમાં ગયા છો એ તમે જાણો છો. પણ અહીંયા જે મેં અત્યારે તમારી સામે જે કાંઈ રજૂ કર્યું છે, મારી વાણી સહિત અહીંયા બોર્ડ ઉપર લખીને જે તમને બતાવ્યું છે, એ જાણ જ આપી છે તમને. અને મહત્વની આ જાણ છે કે જેના કારણે આપણે મેં કીધું એમ 80, 90, 99% સુધી આપણે આપણા સ્વરૂપે થઈ જઈશું. અને છેલ્લો 1% રહે ત્યારે અહીંથી છોડશું ત્યારે એ અવસ્થાને છોડી દઈશું બધી. કે એને છોડતા વાર નહીં લાગે ને. હા, અહીંયા રહેવું છે એટલે પકડી રાખી છે, અને આપણે છોડતા વાર લાગશે નહીં. એટલે આ સ્થિતિમાં આપણે અહીંયા જ્યારે રહી ત્યારે દેહ હોવા છતાં દેહ ના રહી, બધાનો ઉપયોગ કરવા છતાંય ઉપયોગ કરી છીએ, પણ એ આપણી ઉપર હાવી ન થઈ જાય. માલિક ઘોડો ક્યારેય ન થઈ જાય, અસવાર જ માલિક રહે એવી સ્થિતિ. અસવાર અંશ છે અને તત્વો છે એ ઘોડો છે. આ તત્વોમાં આવી જાય છે.
તત્વો અત્યારે આપણી ઉપર હાવી થઈ ગયા છે. તો અસવાર ઉપર ઘોડો સવારી કરે છે. ત્યારે આ જ્યારે જાણશું ત્યારે સવારી સીધી થઈ જશે. ઘોડાને કાબૂમાં કેમ રાખવો એની પણ ખબર પડી જશે. તો કે આટલું બધું શ્રેષ્ઠ જ્ઞાન કોણ લઈને આવ્યું? તો કે પરમગુરુ. આ પરમગુરુ જે જાણ લઈને આવ્યા છે એ જાણ એક પણ એવી વસ્તુ નથી સંસારની અંદર કે એની જાણ એમાં ન હોય. આ વાત સમજજો મારી. હવે આગળનો વિષય છે કે જે કીધું તમને મેં પરમગુરુના ચરણ સુધી બધું બતાવી દીધું. પરમગુરુ કૈવલના ચરણ, પિંડ બ્રહ્માંડની સંધિ, જાગ્રત ઉન્મુનિની સંધિ. જાગ્રત ઉન્મુનિમાં વધારતા જાય એટલે ઉપરની બધી સંધિઓની અંદર એ વધારો થતો જશે અને અંશ સ્થિતિમાં આવી જશે. પછી મેં કીધું કે સમાધિ અને બહેર શૂન્ય નથી લગાડવાની. આ પણ ધ્યાન રાખવાનું. અત્યારે બહેર શૂન્ય સમાધિ લાગી જાય આપણે, કારણ કે વાણી મારી છે એ વાણી અત્યારની તો આ વાણી વેખરી તો નથી. એટલે જે હું વાણી બોલું છું તો એ ક્યાંથી આવે છે કે એના કારણે ત્યાં સુધી જાય છે ત્યારે આપને વચ્ચે બહેર શૂન્ય લગાડી દે, અવસ્થામાં પલટો લાવી દે. ત્યાં સુધી પોગે છે, પાછી અંદર તો જાય છે. કામ તો દવા તમે જાગ્રતમાં પાવ કે એમને પાવ તો દવા કામ તો કરવાની, રોગ તો મટાડવાની. પણ તમે જાગ્રતમાં લ્યો તો તમે જાગ્રત એ દવા લીધાનો આનંદ લઈ શકો. દવાનો આનંદ લેવો છે આપણે કે તમે દવા લ્યો છો માથું દુખવાની. કોઈ કીધું બહુ માથું દુખે ને એને ખબર નથી ને એમ એને માએ ઘોળી અને એને પાઈ દીધી દવા, મોઢું આમ બનાવીને મોઢું કરીને, એ તો ઊંઘમાં હશે. અથવા કોઈને ઇન્જેક્શન આપ્યું છે બહેર ઓપરેશન કરતી વખતે, અથવા એને શીશી આપ્યો છે તો એને બાટલા ચડાવે છે, એને દવાઓ આપે છે. તો દવા તો અસર કરે જ છે અંદર, પણ એને ખબર નથી કે આ દવાઓ મને આ રીતે અપાઈ રહી છે. તો આપણે ક્લાસમાં છીએ તો અસર તો કરશે જ તે. આ બધા જે સાંભળશે, આ ક્લાસ સાંભળશે કે યુટ્યુબમાં સાંભળશે, અસર તો કરશે જ તે. પણ યુટ્યુબમાં સાંભળશે તો એ રોટલી બનાવતા સાંભળશે, કોઈ છે એ ગાડી ચલાવતા સાંભળશે, કોઈ તો એને એ અસર એટલી નહીં કરે કે એને એ ગાડી ચલાવવામાં અને રોટલી બનાવવામાં અને બીજા તમે જ્યારે બધું જ મૂકીને જ્યારે સાંભળશો ત્યારે જ આ અસર કરવાની છે. ત્યારે તમને આનોય આનંદ આવવાનો છે, ક્લાસનોય. તે અત્યારે તમે એમને પી જાવ છો, તમને ઓલો હિચકાવતા હોય ને બાળકને અને હાલડ ઉગાતા હોય ને એવો આનંદ આવશે, પણ જાગૃતિનો આનંદ નહીં આવે. હું તમને જે કહું છું કે હાલડું, હું અત્યારે એવું જ લાગે કે હાલડું ગાય છે, એકદમ મસ્ત મજા આવે છે. અને તમને આવી જ ઈચ્છા થાય કે ક્યારે આ ક્લાસ કરે ને આપણું એક હાલરડું પૂરું થાય. મોટા ભાગે તો હાલરડામાં જ આપણે જઈએ છીએ. એટલે એ સુવાના વિષયમાંથી જાગૃતિમાં જવું, એટલે આ હાલરડાનો આનંદ લેવાનો. એ ભલે બાળક એટલું હોશિયાર હોય કે હાલરડું ગાય ને એક એક લીટી એને યાદ રહી જાય. એ બાળક મોટું થાય એનો આનંદ તો લેશે. એ જે હાલરડું ગાય છે એનો જે આલાપ છે, એનો રાગ છે, એની અંદર જે કંઈ એની માં અંદર ભાવ પહેરે છે એ હોતી, એ બધું એક એક લીટી હોતી એને યાદ રહી જાય છે. એ જ્યારે 3, 4, 5 વર્ષનું થાય ને એ આખું હાલરડું બોલી નાખે છે, ગાતું થઈ જાય છે. તો એવી રીતે જાગૃતિની અંદર આ થાય છે. છોકરું હોઈ જાય હાલરડાના ઓલા આનંદમાં, નશામાં. એવું આપણે થવું નથી. હું હાલરડાઓ તમારું ગાતો તમારી સામે હાલરડું, તો તમારે સૂઈ ન જવું. સૂઈ ન જવું એટલે બીજા વિચારમાં ન જવું એમ. કે તો હું જે ગુપ્ત આશયની વાત છે ને એ તમે આમને આપી દઈશ, પણ ગુપ્ત આશય હું દવામાં હું છુપાયેલી, દવા કયા કલરની હતી, કવડી ગોળી લાંબી હતી કે ટૂંકી હતી કે ગોળ હતી કે પછી પાવડર હતો કે પછી એની આપણે શું કહેવાય આપણે રસ હતો, સિરપ હતો, તો એ કંઈક એવી કોઈ આપને જાતની ખબર નહીં રહે, ભાન નહીં રહે. હું તમને સંપૂર્ણ ભાનમાં રાખું. અહીંયા આ પ્રયોગ કરશું ને એટલે ઓલે પણ ઉન્મુનિને જાગૃતની વચ્ચે પ્રયોગ શરૂ થઈ જશે. અહીંયા પહેલું સ્થાન આપણું આ. ધીરે ધીરે વધારવાનો અભ્યાસ. એટલે કીધું તો પણ મેં તમને આ વાત જે કરું છું એ કે પરમ ગુરુ કહે છે કે આ જે હું વાત તમને જે કરું છું એ વાતનો આશય મેં તમને હજી ગુપ્ત રાખેલો છે, તમને મેં સમજાવ્યો નથી. આવું કીધું. તો કે ક્યાં કીધું એની? એટલે એની કીધું કે પંચમ સસંવેદ કંદ 1 92, 93 ને 94. ચોપાઈ 92, 93 ને 94. પાના નંબર એનું હશે 30. હવે અહીંયા હું વાત કરું છું એની. શું કીધું? આ બે વચ્ચે વાત કરે છે. નારણદાસ અને પરમગુરુ કુબેર સ્વામી બે વાત કરે છે. અત્યારે હું ને તું વાત કરીએ છીએ. અત્યારે હું અને તું વાત કરીએ છીએ.
એક હું છું ને એક તું છું, એટલે બીજું કોઈ અહીંયા છે નહીં. બરાબર? તમે કહે કે અહીંયા આટલા બેઠા છે ને કે આ બધા નહીં, હું ને તું જ વાત કરીએ છીએ. જેના નારાયણદાસ અને પરમગુરુ વાત કરતા હતા, અત્યારે તું આવું જ સમજજે કે હું ને તું વાત કરીએ છીએ. તો કે આટલા બધા બેઠા છે ને, એટલા બધાને ગણમાં અંશ છો તું, તત્વોય કેટલાય બેઠા છે, અવસ્થાય કેટલી બેઠી છે, સૂક્ષ્મય કેટલાય બેઠા, એને તું કામ ગણે છે? તું ને હું બે બેઠા છે અને એમાં વાત કરે છે નારાયણદાસ. મેં કીધું ગુપ્ત વાસ કે હું તને હવે વાત કરું છું કે બાહિર તિલક, બાહ્ય તિલક, ભીતર તિલક, અભ્યંતર તિલક, અને હું તને હવે પાર તિલકની વાત કરું, નિજ તિલક. તો કે નિજ તિલક કેવું છે? નારાયણ 92મી ચોપાઈ, પંચમ સસમ વેદ, કંદ પહેલો, 92મી ચોપાઈ. નારણ દાસ નિજ તિલક કે મર્મ બતાવહુ તોય, और निज पति गति गावहु तो पे रखू न कोई. नारण दास निज तिलक किए मर्म बतावहु तोय, और निज पति गति गावहु तो पे रखू न कोई, तो पे रखू न कोई. 92મી ચોપાઈ કીધી એની. હે નારાયણદાસી કે તને હું નિજ તિલકનો મર્મ બતાવું છું કે તને જ કીધું છે, તોય તને તો એટલે પાણી પણ થાય. બરાબર? કે નિજ તિલક કહું છું કે આ વાત છે એ અંકુરની અંદર પણ જે નિજ તિલક રહેલું છે એની વાત છે. અંકુરમાં જે 6 વસ્તુ છે એની અંદર જે ચૈતન્યતા છે એ નિજ તિલક છે. ઐશ્વર્યતા નહીં, સુરતા, મૂર્તા, અક્કલ ને આરત પણ નહીં. તો કે નિજ તિલક ક્યાં છે? કે ચૈતન્યતામાં, અંકુરની અંદર જે ચૈતન્યતા છે એની અંદર નિજ તિલક છે. અને એ અંકુરમાં તું આવેલો છો અને એ જ અંકુર આ ઘાટ રૂપે થયું છે. એની અંદર જે ચૈતન્યતા છે એ તારું નિજ તિલક છે. એ કે તો ક્યાં છે? તો કે અંકુરમાં. મર્મ બતાવું તો એટલે પાણી પણ થાય છે કે એનો મર્મ બતાવું કે ઓર નિજ પતિ ગતિ ગાવ, એમાં નિજ પતિની ગતિ ગાવશું કે એમાં વર્ણવું છું. ગાવું છું એટલે વર્ણવું છું. ગાવું એટલે મને ભાવ થયો છે. ગાવું ક્યારે નીકળે? ગાયન ક્યારે નીકળે? ભાવ થાય ત્યારે. નિજ પતિની ગતિ ગાવહું, તને કહું છું ન કીધું, ગાવ છું એમ કીધું. એટલે મારો એવો ભાવ છે કે હું તને કહું. તો પે રખું ન કોઈ, તારાથી છૂપું કાંઈ પણ ન રાખું. આવી વાત કરી. તો પે રખું ન કોઈ કે છૂપું કાંઈ નહીં રાખું. 93મી ચોપાઈ પાછી કીધી. यही निज पति गति अति कहूँ, मेहरबान होई तोय, तेहि गति और पे न बख्शही, सोगन सत तुझ मोय. यही निज पति गति अति कहूँ, मेहरबान होई तोय, तेहि गति और पे न बख्शही, सोगन सत तुझ मोय, સોગન સત તુજ મોય. અહીંયા ના પાડી દીધી કે તને આપું છું. જો અત્યારે તમે એકલા જ બેસજો, 2 જણા કોઈ હારવાર નહીં બેસતા. મૃદુલાબેન છે ને, રેશમા છે ને, કલ્પનાબેન છે કે રોહિણી છે કે એવી કોઈ રહેતા નહીં. તમે એકલા જ રહીજો. માં છે ને, શિલ્પા છે ને, આવું કાંઈ પણ રહેતા નહીં. એકલા રહેજો. કેમ કે બીજાને મારે નથી આપતા. તમે જ્યારે બીજા જોશો ત્યારે તમે આ વાત સમજી નહીં શકો. એકને જ સાંભળવાનું છે કે કોને? મારે. તો કીધું કે જેહી નિજ પતિ ગતિ અતિ કહું, હું તને જે નિજ પતિની ગતિ અતિશય કે સામાન્ય નથી કે સાયકલની ગતિ કહું છું કે નહીં, ગોકળગાયની ગતિ કહું છું કે નહીં, કીડીની ગતિ કહું છું કે નહીં, સાયકલની કહું છું તો નહીં કે, તો કે સ્કૂટરની કહું નહીં, ટ્રેનની કહું છું નહીં કે, પાછી એને કીધું તો કે બુલેટ ટ્રેનની કહો છો તો કે નહીં કે, તો કે હેલિકોપ્ટરની કહો કે નહીં, પ્લેનની કહો નહીં કે. ગતિ આ કોની ગતિ તમે કહો છો? કે તો કે પ્રકાશની ગતિ કહો છો? નહીં. પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર, અંદાજે 2,99,792 કિલોમીટર, અને 1,86,000 માઇલ પર સેકન્ડ. એ ગતિ કહો છો કે નહીં. અતિ ગતિ. આ બધી ગતિઓ પૂરી થઈ જાય પછીની ગતિ અતિ કહું. હા, ગતિ અતિ કહું કે અતિ કહું છું. આ જે ગતિ છે એ અતિ કહું છું. કોની છે? તારી ને મારી.
મહેરબાન હોય તોય તારી ઉપર મહેરબાની કરીને કહું છું કે જે અત્યાર સુધીમાં ગુપ્ત રહ્યું છે કે તમે આ જે ફોન કરો છો ને અમેરિકાથી ફોન તરત લાગે એ ગતિ કયો શીખી કે આ જે ચંદ્ર ઉપર ગયા હોય ને ત્યાંથી બોલે એ ગતિ કે નહીં, એ બધી પ્રકાશની અંદર આવી જાય કે પ્રકાશની બહારની ગતિ નથી કે હું તને પ્રકાશની પણ ગતિ ન હોય એ ગતિ કહું છું. હવે એ ગતિ કઈ છે? હજી સુધીમાં વૈજ્ઞાનિકોએ એ ગતિ ગોતી નથી કે પ્રકાશથી મોટી કોઈ ગતિ છે નહીં. એની એવું કહે છે વૈજ્ઞાનિકો, પ્રકાશથી મોટી કોઈ ગતિ નથી. પણ મનની ગતિ કેટલી મોટી છે એ નહીં કે મન આપણે સૂર્ય સુધી સૂર્યનો પ્રકાશ અહીંયા આવતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે અહીંયા પહોંચતા, બરાબર. મનને પહોંચતા કેટલી વાર સૂર્ય સુધી? અત્યારે જ વિચાર કરો તો, હે ને? તો એની ગતિ કે એ નથી કહેતો, તો કે એ નથી કહેતો, એનાથી અતિ કહું છું કે આ જો સમજ જોઈ કે મહેરબાન હોય તોય કે તારા ઉપર મહેરબાની કરું છું કે આ ગતિ છે એ તને જળની ગતિ આમ તો દેખાડે તોય પણ તને કહું છું કે પણ એની કીધું તેહી ગતિ ઓર પેન બક્ષહી, તું બીજા કોઈને કહેતો, તને કહું છું આ અત્યારે, તું બીજા કોઈને કહેતો નહીં. આ ના પાડી. પાછું શું કીધું? સોગન સત તુજ મોય, તને 100 હું કીધું મારા 100 ગણા સોગંદ આપું છું. હું 100 વાર મરી જાઉં એટલું પાપ તને લાગશે કે મરવાના તો નથી પરમ ગુરુ, પણ કદાચ મરવાના હોય તો એટલું પાપ તને લાગશે કે આ વાત તું કોઈને કરીશ નહીં કે. અને 100 વાર હું મરું એટલે મારું મરવું એટલે અનંત બ્રહ્માંડોનો નાશ થઈ જાય કે મારા આધારે તો બ્રહ્માંડો એટલે એટલું પાપ તને લાગશે. અનંત બ્રહ્માંડને તે મારી નાખ્યા છે 100 વાર, એવું સમજજે. એટલે કીધું આ વાત તું કોઈને કરીશ નહીં. આટલું પહેલા એને તાળું મારી દીધું અને હવે એ વાત કરે છે. હમ બક્ષી ગતિ તોહી નકુ તોહી કા તોહી ઉર રાખ, દેખે હું નિજ અધિકારી કહો તેહી જન કો મમ દાખ. એની હું કીધું હમ બક્ષી ગતિ તોહુ નકુ, મેં તને આપી છે આ ગતિ કે તોહી કા તોહી ઉર રાખ, તું આ તારા જ ઉરમાં રાખજે. મેં તને ના પડી નહીં કહેતો, નહીં કહેતી, નહીં કહેતી, નહીં કહેતો, તારા જ ઉરમાં રાખજે કે કારણ કે આ છે એ ગુપ્ત ગતિમાં તને લઈ જાઉં છું કે આ તું હાચવી રાખી શીખે. નાનદાસને કહે છે તું હાચવી કી શીખે, તારા ઉરમાં જ રાખજે, ઉરની બહાર જવા નહીં દેતી. ઉછાળા મારે ને ઉર તોય નહીં જવા દેતી કે નાનદાસની સ્ત્રી રૂપે જ કે પરમ ગુરુ કે હું પણ કૈવલની પત્ની છું અને આ જગતના બધા અંશો મારી પત્ની થશે ત્યારે એ કે એને હું એ સ્થાન ઉપર લઈ જાય. એટલે પતિવ્રતા ધર્મ રાખ્યો એને. એટલે કોઈ સ્ત્રી સંસારમાં જે અંશને ગણ્યા છે અંશને જ ટકોર કરીને કીધું છે. એટલે સ્ત્રી ભાવે અંશ ગણ્યા છે, પુરુષ ભાવે પરમ ગુરુ ગણાના છે. એના પુરુષ તરીકે અંશી કૈવલ છે અને પોતે પત્ની થયા છે અને આ બાજુથી એને વરમાળા પહેરાવે છે. આ જ સક્રત સ્વરાજ કરુણે કૈવલ નામની વરમાળા પહેરાવે છે. તો એવી રીતે આપને શીખવાડવા માટે એ કરે છે તો કે હમ બક્ષી ગતિ તોહનકુ તોહિકા તોહી ઉર રાખી કે દેખે હું નિજ અધિકારી કહો. હું જો કોઈ એવો નિજ અધિકારી તને દેખાતો તો મને કે કહો, મને વાત કર. તેહી જન કો મમ દાખ, એને તું મારી બાજુ મોકલ, તું કાંઈ કહેતો નહીં કે નકર તને ઓલા મેં સોગંદ તો આપી જ દીધા છે કે. આ રીતે એને કીધું ચહેવો લક્ષ્ય એહી જેહી જન તેહી મુજ પે મુગતાય, મહાદ મોક્ષ ગતિ મુજ વિના ઓર સે નહીં બકસાય. ચહેવો લક્ષ્ય એહી જેહી જન, જે જન આ લક્ષ્યને ચાહે છે, ઈચ્છા છે ને તેહી મુજ પે મુગતાય, મારામાં મુગ્ધ થઈ જાય કે મુગ્ધ થઈ જાવ, મુક્ત એટલે મારા વગર એને ચાલે નહીં એવો થઈ જાય. કેમ કે અંશ એવો થશે ત્યારે જ અંશીના સંસ્કાર એમાં જ છે પરમ ગુરુના. મહદ મોક્ષ ગતિ મુજ વિના, મહદ મોક્ષની જે ગતિ છે એ મારા સિવાય નહીં આપી કે ઓર સે નહીં બકસાય, બીજો કોઈ બક્ષિસ નહીં કરી કે કારણ કે જગતની રચના મારી સમક્ષ કરતા એ કરી શકે. એટલે હું આ બક્ષિસ કરી શકીશ કે બીજા કોઈની અંદર નહીં. તો કે ગુણવાળા શું આપશે તો કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય આવી મુક્તિ આપશે. કોઈ તમને છે એના ધામની અંદર પહોંચાડશે, કોઈ ગૌલોકમાં પહોંચાડશે, હવના ધામમાં કે. અને આ બાજુની કોઈ કહેશે તો વિદેહ અવસ્થા આપશે, સમાધિ આપશે, વિદેહ અવસ્થા આવશે, જીવન મુક્ત અવસ્થાઓ આપશે કે
સહેજ સમાધિ આપશે, એ બધી કે નીચેની અવસ્થા છે. એ બધી મુક્તિ હું આપવા માટે નથી કે મહદ મોક્ષ ગતિ મુજ થકી, મોટા મોટી જે ગતિ છે એ મારાથી તને મળે છે. ઓર સે નહીં કોઈ તને કહી નહીં શકે છે બીજું મારા સિવાય. આ જે હું અવસ્થાનો ક્લાસ પૂરા કરવા માટે આ બધી વાત કરું છું. એહી નફા મુજ મિલન કા દર્શાવો નિજ કરતાર, સદેહી અધિક મુજા મુદ થકી પાવહી પદ અધિકાર. એહી નફા મુજ મિલન કા દર્શાવો નિજ કરતાર, સહદેહી અધિક મુદા મુજ થકી પાવહી પદ અધિકાર. પાવહી પદ અધિકાર. એહી નફા મુજ મિલનકાર. આ નફો તને થશે કે આ નફો જેવો તેવો નફો નથી. આ નફો મારા મિલનનો નફો એ કે દર્શાવું નહીં. તને હું નફો થશે? કરતા ને તારા કરતા અંશી કોણ છે એને હું તને દર્શાવી દઈશ. સદેહી અધિક મુદ્દા મુજ થકી, તારો દેહ છે ત્યાં તને કે અધિકમાં અધિક એ મારાથી તને પ્રાપ્ત થાય. પાવહી પદ અધિકાર. એના ચરણ કોના? જે સકર્તા છે, જે અંશી છે, જે કેવલ છે, એના ચરણનો અધિકાર તને મળશે. એનું તને એના જેવું થઈ જાય. તું એને પ્રાપ્ત કરી શકે, ચરણને પ્રાપ્ત કરી શકે. એની હાથને પ્રાપ્ત કરવાનું નથી કીધું, માથાને નથી કીધું, આંખને નથી કીધું, ચરણને પ્રાપ્ત કરી શકે. હમ જેહી ગતિ નિજ તુજ દેહી, અમર અજર અમર ઘર તંત, ઉપની સૃષ્ટિ જીનું અબલગી, ના કહી જુગ પર જંત. જે મેં તને કહું છું ઈ હમ જેહી ગતિ નિજ તુજ દેહી, અજર અમર ઘર તંત, ઉપની સૃષ્ટિ જીનું અબલગી, ના કહી જુગ પર જંત. હમ જેહી ગતિ નિજ તુજ દેહી. મેં તને જે ગતિ આપી, મેં તને જે ગતિ આપી, અજર અમર ઘર તંત. અજર અમર ઘર એનો તાતણો, એનો તને રસ્તો, એનો તંતુ એ મેં તને બતાવી દીધો. હવે તારે ચડી જવાનું છે. હું હારવાર છું. જેમ કરોળિયાના હાથમાં એનો તંતુ આવી જાય તો એ ઝાડામાં પહોંચી જાય છે, એમ એનો તંત, આ મેં એનો રસ્તો તને એવો આપી દીધો છે કે તૂટે નહીં. અને જાણ આપી દીધી, વૃત્તિ ત્યાં તને લઈ ગયો. આ વૃત્તિ રૂપી તંત છે કે તને વૃત્તિથી ત્યાં લઈ જાઓ. ઉપની સૃષ્ટિ જેનું અબ લગી. આ જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે ત્યારથી અત્યાર સુધી કે ના કહી જુગ પર જંત. કોઈને આ જગતના કોઈ જીવ જંતુ માત્રને, દેવોને, કોઈને પણ આ મેં ગતિની વાત કરી નથી. કહી ના કહી જુગ પર જંત, કહી નથી. હવે એને કીધું તમે એ કે આટલું કીધું પણ છતાં એ કે કઈ બીજા કોઈને કીધું છે ખરું? એવું પાછું હજી પાછો પૂછ્યો કે મેં તો બીજા કોઈને આપી નથી. તો પછી પાછું એ 98ની ચોપાઈની અંદર કહે છે, એહી તન ધર એક તુજ કહ્યા, હંસ રુદોય, કંચિત તેહી અધિકારી થે, પણ સમજણ કે સોય. એહી તન ધર એક તુજ કહ્યા, પરમહંસ રુદોય, કંચિત તેહી અધિકારી થે, પણ સમજણ કે સોય. હવે એને અહીં કીધું કે તમે તો એમ કહેતા હતા કે એકને જ તને આપું છું આ જગત જ્યારથી ઉત્પન્ન થયું ત્યારથી, અને અહીંયા તમે પછીની તરતની ચોપાઈની અંદર એવું કહેશો કે તમે આ બે પરમહંસ હતા એને અધિકારી કંચિત હતા ને એ સમજણના હોશિયાર હતા કે સો એટલા બધા સમજણ અણીવાળા હતા કે તીક્ષ્ણ હતા કે એને મેં આપી છે કે. પણ એને એમ કીધું કે મેં શરીર નહોતું ધર્યું ત્યાં સુધી કોઈને નથી કીધી. આગળ શરીર ધર્યા વગર હું કહી શકતો હતો, પણ શરીર ધર્યા પછી તને કીધું છે અને આ 4 જણાને કીધી છે વાત તારા સહિત. એટલે એક કે તને કહું છું ને, એક આ જોડું હતું પરમહંસનું, બે સ્ત્રી અને પુરુષ બે હતા એ કે. તો એને મેં એ કે આ વાત કરી. બે પરમહંસ હતા. ઘાટ તો બે ના સ્ત્રી પુરુષના હતા પણ બે અંશે તો પરમહંસ હતા એ કે, અને સમજણના સોય હતા. એને મેં એ કે આ વાત કરી છે એ કે. પછી કીધું તો બાય ચતુરથી અચરત બ્રહ્મ જો ન તનુ જેહ, તીનું ગતિ રતિ મમ ચરણ સપને હું નહીં સંદેહ. બાય ચતુરથી અચરત
બ્રહ્મ જો ન તનુ જે હતીનું ગતિ રતિ મમ ચરણ સપને હું નહીં સંદેહ. બાય ચોથી હતી કે આ ત્રણ તો કહી દીધા, તું અને બે પરમહંસ. પછી કીધું ચોથી બાય અચરત હતી કે પછી એ ચતુર કીધું છે ને, ચાર નો કીધું. એ પોતે ચોથી હતી ને ચતુર પણ હતી, હોશિયારી હતી કે મારી વાત સમજી જતી હતી કે બ્રહ્મ જોન તનું જે એનું બ્રહ્મ એટલે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલી હતી, પણ બ્રહ્મ જોનીને છોડીને પણ અહીંયા આવી હતી તો કેવલધામથી, પણ બ્રહ્મ જોનીને પણ એને મહત્વ નહોતું આપ્યું. એટલે બ્રહ્મ જ્ઞાનનું અહમ બ્રહ્માસ્મિ એની મહત્વ નહોતું આપ્યું. ત્યારે મેં કીધું છે તેનું ગતિ રતિ મમ ચરણમ, એની ગતિ એની રતિ એ મારા ચરણમાં હતી કે સપને હું નહીં સંદેશ, સપનામાં પણ એને સંદેહ નહોતો મારા પ્રત્યે કે મારા પ્રત્યે કોઈ પણ વાતની અંદર હું જે કહેતો હતો એની અંદર મારા વિશે કોઈ સંદેહ નહોતો. એવી જે આ બાઈ હતી એને મેં આ ચાર જણાને મેં આ ગુપ્ત આશય કીધો હતો, અને આ તને કહું છું કે તારે કોઈને કહેવો નહીં. તો મેં આ બધી વાત કરી પણ ગુપ્ત આશય તો સમજાવો તમને. એટલે આવો મહત્વનો આશય હતો કે ભાઈ આ આશય છે એ કેવો છે કે એટલે મેં અહીંયા કહી દીધું કે આપણો સમય વધારતા જવાનો, અને એ સમય વધારતા ક્યાં સુધી પહોંચવાનો કે આપણે છે એ જે અવસ્થાઓ છે એને નાની એની જગ્યા ઓછી કરી નાખવાની અને આપણી અવસ્થા વધારતી જવાની. આ રીતે કરીને અહીંયા કીધું છે કે આ અવસ્થાનો જે ક્લાસ છે આ જે છેલ્લો અવસ્થા વિશે પૂર્ણ બધી વાત કરું છું. અવ્યક્ત મહાનુભાવ અવસ્થા સ્વયંમેવ અંશ એ બાકી રહેવા દીધું છે. તત્વોની બધી જ અવસ્થાઓ મેં સમજાવી છે. અને આ જ્યારે તમે નિજ આપણે મેં કીધું ને કે જે પોતાના સ્વરૂપનો એ જે પાર્ટ વધારી દેશો, એ જગ્યા વધારી દેશો, પછી અવ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સ્વયંમેવ અંશની વાત આપણે ક્યારેક કરશું. પણ અહીંયા અવસ્થાની વાત આપણે અહીંયા પૂરી કરીશું. આવતા ક્લાસથી છે એ 5 સ્વકાશગણની પંચ સંભસ્કરણ અને વ્યવસ્થા એનો વિચાર હવે કરીશું. કરુણાસાગર મહારાજ કી જય, કરુણાસાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ